શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાષ્ટ્રીય ગણિત દિવસ 2023 સુપ્રસિદ્ધ ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 22 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ તેમના કાર્યોને ઓળખે છે અને તેની ઉજવણી કરે છે. આ દિવસે પ્રતિભાશાળી ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 તમિલનાડુના ઈરોડમાં એક તમિલ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો. પ્રાચીન સમયથી વિવિધ વિદ્વાનોએ ગણિતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, મહાવીર, ભાસ્કર બે, શ્રીનિવાસ રામાનુજન વગેરેનો સમાવેશ થાય છે. ખૂબ જ નાની ઉંમરે શ્રીનિવાસ રામાનુજને એક પ્રગટ થતી પ્રતિભાના ચિહ્નો દર્શાવ્યા હતા અને અપૂર્ણાંક, અનંત શ્રેણીઓ વિશે તેમના યોગદાન, સંખ્યા સિદ્ધાંત, ગાણિતિક પૃથ્થકરણ વગેરેએ ગણિતમાં દાખલો બેસાડ્યો. રાષ્ટ્રીય ગણિત દિવસ ઇતિહાસ 2012 ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ચેન્નાઈમાં મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ આયંગર રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં શ્રીનિવાસ રામાનુજનને શ્રદ્ધાંજલિ આપી હતી. 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. આમ 22 ડિસેમ્બર 2012ના રોજ સમગ્ર દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય ગણિત દિવસ મહત્વ. ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીમાં ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને સકારાત્મક વલણ કેળવવા માટે ઘણી પહેલ કરવામાં આવે છે, તે આપણે અવગણી શકીએ નહીં. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે અને ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ સામગ્રી TLM ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરે છે. રાષ્ટ્રીય ગણિત દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે? ભારતમાં વિવિધ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન અને ભારત પણ ગણિતના શિક્ષણ અને સમજને ફેલાવવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. આ સાથે વિદ્યાર્થીઓને ગણિતમાં શિક્ષિત કરવા અને સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓ અને શીખનારાઓ સુધી જ્ઞાન ફેલાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. નેસી, ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ ઇન્ડિયા, એ અલ્હાબાદમાં આવેલી સૌથી જૂની વિજ્ઞાન અકાદમી છે. રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવા માટે નેસી ગણિત અને રામાનુજનની અરજીઓ પર એક વર્કશોપનું આયોજન કરે છે. વર્કશોપમાં દેશભરમાંથી ગણિતના ક્ષેત્રના લોકપ્રિય વ્યાખ્યાતાઓ અને નિષ્ણાતો ભાગ લે છે. દેશ અને વિશ્વ સ્તરે વક્તાઓ ગણિતમાં શ્રીનિવાસ રામાનુજનના યોગદાનની ચર્ચા કરે છે. ભારતના તમામ રાજ્યો અલગ અલગ રીતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરે છે. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિવિધ સ્પર્ધાઓ અને ગાણિતિક પ્રશ્નોત્તરીઓ યોજવામાં આવે છે. ગણિતની પ્રતિભા અને સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓ આ કાર્યક્રમો અને કાર્યશાળાઓમાં ભાગ. શ્રીનિવાસ રામાનુજન અને ગણિતમાં તેમના યોગદાન વિશે. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ ભારતના ઈરોડમાં થયો હતો અને 26 એપ્રિલ 1920ના રોજ કુંભકોણમ ખાતે અવસાન થયું હતું. તેમનો પરિવાર બ્રાહ્મણ જાતિનો હતો અને ગરીબીમાં જીવતો હતો. 12 વર્ષની ઉંમરે તેમણે ત્રિકોણમિતિમાં જ્ઞાન મેળવ્યું અને કોઈની મદદ વિના તેમણે પોતાના પ્રમેય અને વિચારો વિકસાવ્યા. શું તમે જાણો છો કે માત્ર 15 વર્ષની ઉંમરે તેણે જ્યોર્જ શુબ્રિજ કારના શુદ્ધ અને લાગુ ગણિતમાં પ્રાથમિક પરિણામોના સારાંશની નકલ મેળવી હતી? તેમણે તેમના બાળપણના દિવસો ગરીબીમાં ભારે મુશ્કેલીમાં વિતાવ્યા હતા. તે શાળાના મિત્રો પાસેથી પુસ્તકો ઉછીના લઈને વાંચતો હતો. જ્યારે તે નાનો હતો ત્યારે તેણે ઘરની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા કારકુનની નોકરી સ્વીકારી અને જ્યારે તેને સમય મળે ત્યારે તે ગણિતના પ્રશ્નો હલ કરતો અને વિવિધ પ્રકારના પ્રમેય પર કામ કરતો.
એકવાર એક અંગ્રેજે તે પૃષ્ઠો જોયા, તે પ્રભાવિત થયા અને વ્યક્તિગત રસ લીધો. તે શ્રીનિવાસ રામાનુજનને ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હાર્ડી પાસે મોકલે છે. તે પછી તેણે તેનામાં છુપાયેલી પ્રતિભાને ઓળખી અને ત્યારબાદ તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ. તેમના પેપર્સ 1911માં જર્નલ ઓફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં પ્રકાશિત થયા હતા. તેમણે લગભગ 3900 પરિણામોનું સંકલન કર્યું હતું, મુખ્યત્વે ઓળખ અને સમીકરણો, તે પણ કોઈની મદદ વગર પોતાની જાતે. રામાનુજન પ્રાઇમ, ધ રામાનુજન થીટા ફંક્શન, પાર્ટીશન ફોર્મ્યુલા અને મોક થીટા ફંક્શન જેવા કેટલાક પરિણામો મૂળ અને નવલકથા છે. આ પરિણામોએ અન્ય ઘણા સંશોધનોને વધુ પ્રેરણા આપી અને કાર્યના નવા ક્ષેત્રો ખોલ્યા. તેમણે તેમની અલગ અલગ શ્રેણીનો સિદ્ધાંત શોધી કાઢ્યો અને રીમેન શ્રેણી, લંબગોળ અવિભાજ્ય, હાઇપરજીઓમેટ્રિક શ્રેણી અને ઝેટા ફંક્શનના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. તમને જણાવી દઈએ કે 1729 નંબરને હાર્ડી રામાનુજન નંબર તરીકે ઓળખવામાં આવે છે. તેથી હવે આપણે જાણીએ છીએ કે ગણિતના મહત્વ અને ગણિતના વિદ્વાન શ્રીનિવાસ રામાનુજન દ્વારા આપવામાં આવેલા યોગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકારે 2012માં શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી તે દર વર્ષે 22 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.